પૂર્ણામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। પૂર્ણામાં ભરત કથિરિયાનો ઝેરી દવા પી આપઘાત કરવામાં આવ્યો છે। હીરામાં મંદી હોવાના કારણે માનસિક તણાવમાં રહેતા હતા અને કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। તરફ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ટંકારામાં ગોપાલભાઈ ચીકાણી નામના ખેડૂતનો આપઘાત કરવામાં આવ્યો છે। મૃતક ખેડૂતના પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે। આરોપ છે કે વ્યાજખોરોએ વ્યાજ ચૂકવ્યા છતાં પણ જમીન લખાવી લીધી છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અંતિમ પગલું ભર્યું હતું, જેમાં ભગવાનજી રાયધનભાઈ ખાંડેખા અને રાહુલ બચુભાઈ સવસેટા નામના વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે। કિરણસિંહના ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી। તાજેતરમાં સીઆઈડી ક્રાઇમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતો। તો ભૂપેન્દ્ર છેલ્લા 1 મહિનાથી પોલીસને હાથ તાળી આપીને સંતાતો ફરતો હતો, જ્યાં તે દવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં સંતાયો હતો અને આ ફાર્મ હાઉસ કિરણસિંહ ચૌહાણનું હતું। ભૂપેન્દ્રસિંહ ફાર્મ હાઉસ માલિકના સંપર્કમાં હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે। કૌભાંડને લઈને અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમે ફરી એકવાર તપાસ હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમે ભિલોડા ખાતે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી અને લીલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસનું લોક તોડી ઓફિસ ખોલી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ ભિલોડા ખાતે સીઆઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સીઆઈડી ક્રાઇમે ઓફિસના સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે। સીઆઈડી ક્રાઇમની તપાસથી મળતિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હવે ઓફિસનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાંની તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે। શું અપડેટ તેને લઈને? દીપા, ચોક્કસથી જે પ્રકારે બીજેડના જે કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની ધરપકડ થઈ ચૂકી છે, તેવા સંજોગોમાં હવે અરવલ્લી જિલ્લામાં પણ ફરી એકવાર સીઆઈડી ક્રાઇમની ટીમો ધામા નાખીને બેઠી છે। ખાસ કરીને ભિલોડા જે નગર છે ત્યાં બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની જે ઓફિસ આવેલી છે કે જે લીલ સાગર કોમ્પ્લેક્સમાં છે, ત્યાં ઓફિસનું લોક તોડી અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તમામ જે સર્ચ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર હતું, બાયોમેટ્રિક એટેન્ડન્સના જે મશીન હતા સહિત જે વસ્તુઓ હતી, દસ્તાવેજો જે મળ્યા છે એ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને જે સીઆઈડી ક્રાઇમ છે તેમના દ્વારા તમામ વસ્તુ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ભિલોડા નગરમાં આ રેડ પડ્યા બાદ જે મળતિયાઓ છે તેમાં ખાસ કરીને ફફડાટ જોવા મળી રહ્યો છે। આ સંજોગોમાં તપાસ તેજ જોવા મળી રહી છે। દીપા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એપીએમસીમાં જીરુની પ્રતિદિન 7,000 થી 8,000 બોરીની આવક નોંધાઈ છે અને એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના ભાવ 45 થી 4800 બોલાઈ રહ્યા છે। જો કે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ મળી રહ્યો છે। આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછું વાવેતર થયાનો અંદાજ છે। હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું રહેવાનો અંદાજ છે, સાથે જ સ્થાનિક વેપાર પણ સારો રહેશે। જીરાની આવક એવરેજ 7 થી 8,000 બોરીની રોજની જીરાની આવક ચાલી રહી છે। કેવા ભાવ ચાલી રહ્યા છે? અત્યારે સમજો સારી ક્વોલિટી જોઈ છે, જે એક્સપોર્ટ ક્વોલિટી સારી ક્વોલિટીના એવરેજ ક્વોલિટીના 4,500 થી 4800 ભાવ છે। આગામી દિવસમાં એવું લાગે છે કે સાહેબ આ જે જીરાના ભાવ છે ને એ લોએસ્ટ ભાવ છે। આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં રહેતી નથી અને આ ભાવમાં એક્સપોર્ટ પણ સારું રહેશે, લોકલ ઇન્ડિયાની પણ ગ્રાહકી સારી રહેશે, એટલે વિશેષ બધા ઘટે એવું હાલ કોઈ સ્કોપ નથી। યાર્ડમાં મગફળીની આવક વધતા નવી આવક બંધ કરવામાં આવી છે। યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો માર્કેટ યાર્ડમાં 30,000 કટ્ટા મગફળીની આવક હોવાથી અને મગફળી પેન્ડિંગ હોય મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તારીખ 31 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે।
ક્રિસમસ વેકેશનને લઈ પ્રવાસન સ્થળોમાં પર્યટકોની ભારે ભીડ જામી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે। ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ મજા માણતા નજરે પડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પહાડો પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। બરફમાં લોકો આઈસ સ્કેટિંગની પણ મજા માણી રહ્યા છે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી લોકોને રાહત પ્રાપ્ત થશે। આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં ઘટાડાને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, ત્યારે વાતાવરણ સૂકું રહેશે। તો ઈસ્ટ લિસ્ટ તેમજ WDની અસરના કારણે તાપમાન વધશે, જો કે 4 થી 5 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો વધશે અને 5 દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે। આજે રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે, તો અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ગાંધીનગર શહેરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया। साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आने वाले 5 दिनों तक, 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पर तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में। और इसका जो मुख्य कारण है वो स्टर्लिस का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है। और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी। उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को